શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે વિલાપ રે। હવે તારે અને મારે હવે કાઈ નથી, કાયા તારે અને મારે હવે કાઈ નથી। કાયા રાણી રે એમ જીવ રાજા કે છે જી, ઓ જી રે એમ જીવ રાજા કે છે જી। ગરુડ પુરાણમાં વર્ણન છે કે આત્મા એક રાત્રિ સુધી સ્મશાન ફરતો, જેને સબ છે આમ સુધી વિચરણ કરતો હોય છે, પછી એની શરૂઆત થાય છે પ્રેત કલ્પ ગરુડ પુરાણમાં એવું વર્ણન છે। અને કાયા રાણી જ્યારે દેહ બળી જાય શરીર, ત્યારે કાયા રાણીના આત્મા કહે છે, કાયા રાણી શાને કરે છે વિલાપ, શાને કરે છે વિલાપ। હવે તારે ને મારે કાંઈ નથી, સંબંધ તો તારો ને મારો સ્મશાન સુધીનો હતો, તું તો બળી જવાની છો, પણ કર્મના જવાબ દેવા તો હું એકલો જ જવાનો છું જીવ રાજા। અને આ પ્રશ્ન મચ્છેન્દ્રનાથે ગોરખનાથને કર્યો હતો। મચ્છેન્દ્રનાથના ગુરુ કોણ? ગોરક્ષનાથ છે એ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, કયા રાજા અમર છે ને કયા રાણી નિર્વાણ પામી જાય છે? આ પ્રશ્ન ગોરક્ષે કર્યો હતો મચ્છેન્દ્રનાથને કે કયા રાણી નિર્વાણ પામે ને કયા રાજા અમર છે? ત્યારે મચ્છેન્દ્રનાથે જવાબ આપ્યો તો જીવ રાજા અમર છે ને કયા રાણી નિર્વાણ પામી જાય છે। આ મચ્છેન્દ્રનાથનો જવાબ છે। ઘણા દિવસનો ઘરવાસ આપણો, ઘણા દિવસનો ઘરવાસ રે। મન મૂકીને ન જાવો તમે એકલી, મન મૂકીને ન જાવો તમે એકલી, જીવ રાજા રે એમ કાયા રાણી કે છે જી, ઓ જી રે એમ કાયા રાણી કે છે જી। ઘણા દિવસનો સહેવાસ જીવ રાજા, ઘણા દિવસનો સહેવાસ, મને મૂકી ન જાઓ એકલી, આ સ્મશાનમાં મને એકલી મૂકીને તમે વયા જશો? હારે લઈ જાઓ, મેં તમને મારામાં રાખ્યા છે। જન્મતા જ્યારે માના ઉદરમાં હતા ત્યારથી મેં તમારી હારે સંગ કર્યો છે, જન્મા તો હું તમારી હારે રાખ્યા, મારામાં મેં તમને રાખ્યા, અને આજ મને એકલી મૂકીને જાઓ છો? અને જીવ રાજા છે કાયા રાણીને જવાબ આપો, મમતા મૂકી દે માયલી, હવે અંતરથી છોડી દેને આશ રે। હવે રજા રે નથી રે મારા રામની, હવે રજા રે નથી રે મારા રામની, કાયા રાણી રે એમ જીવ રાજા કે છે જી, ઓ જી રે એમ જીવ રાજા કે છે જી। બેની વચ્ચે સંવાદ હાલે છે। આપણે બધા સ્મશાનમાં ઉભા હોય પણ આપણને સંવાદ નથી દેખાતો એનું કારણ છે કે આપણી દ્રષ્ટિ એટલી બધી ઊંચી નથી, આપણે કોઈ યોગ સિદ્ધ નથી કર્યો એટલે આપણને દેખાતી નથી। પણ આત્મા કહે છે કે મમતા, જીવ કહે છે કે મમતા મૂકી દે હવે માયલી, અને અંતરથી છોડી દે આશ। હવે મારી મમતા મૂકી દે અને અંતરથી છોડી દે આશ, કે હું તને હારે તો નહીં લઈ જાઉં, પણ હવે મળવાની રજા નથી મારા રામની, હવે મારા રામની એક ક્ષણની રજા નથી કે હું તારી પાસે રહીને ઊભો રહી શકું। અને એટલે કહે છે કાયા રાણી શાને કરે, ક્યારે થશે મિલાપ આપણો, ક્યારે થશે મિલાપ રે। હવે વચન રે દઈને સીધાવજો, મને વચન રે દઈને સીધાવજો, જીવન
છે ક્યારે થશે મિલાપ, જીવ રાજા ક્યારે થશે મિલાપ, વચન દઈ સીધાવજો, જાવ તો ભલે જાવ, મને હારે ન લઈ જાવ તો કાંઈ નહીં, પણ મને વચન આપીને જાજો કે ગયા જન્મમાં હું કાયા બનું ને તમે મારો રાજા બનો ને હું તમારી રાણી બનું. વચન દઈ સીધાવજો, જીવ રાજા કાયા રાણી જીવ રાજા. હતી ભાડુતી વેલ કાયા રાણી, હતી રે ભાડુતી વેલ રે. આ તો લેણ રે રે દેણ ના સંબંધ છે, આ તો લેણ ને રે દેણ ના સંબંધ છે. કાયા રાણી રે એમ જીવ રાજા કે છે, ઓજી રે એમ જીવ રાજા કે છે. હતી ભાડુતી વેલ, આ તો હતી ભાડુતી વેલ. લેણ દેણ ના સંબંધ છે. આ શરીર છે એક ભાડા રૂપી જ છે. જ્યારે ચિઠ્ઠી આવશે એટલે ખાલી કરવાનું છે. લેણ દેણ ના સંબંધ હોય ત્યાં સુધી રહી શકાય છે. બાકી એક રાત્રિ ડેડ બોડીને ઘરમાં રાખવા આ કુટુંબ કે દીકરા તૈયાર છે નહીં. જે ખોળામાં રમતા હોય એને રાતે એકલા સ્મશાન ડેડ બોડી પાસે બેહવું હોય તો બીક લાગે છે. 5 જણા બેહો તો આટલો તો સ્વાર્થ છે, એટલે પોતાની યાત્રા પોતાને જ કરવાની. છેલ્લા છે હવે રામ રામ મારા, છેલ્લા છે રામ રામ રે. હવે જાવું રે હરિના દરબારમાં, મારે જાવું રે ધણીના દરબારમાં. જીવ રાજા રે એમ જીવ રાજા કે છે, ઓજી રે એમ જીવ રાજા કે છે. જીવ રાજા કાયા રાણીનો સંવાદ આજે પણ આપણને સ્મશાનમાં બતાવે છે. અને એ જ્યારે આપણે જોઈ ત્યારે આપણને વૈરાગ્ય લાગી જાય છે આ સ્મશાનની ભૂમિ. પુરુષોત્તમના સ્વામી શ્યામળા, ભક્તોના રખવાળ રે. હાચા હગા છે પ્રભુ સર્વના, ઈ તો હાચા રે હગા પ્રભુ સર્વના. કાયા રાણી રે એમ જીવ રાજા